પાલક પનીરનું શાક બનાવવા માટે આપણે એક વાસણમાં પાણી લઈ લઈશું, એની અંદર સમારેલા પાલક નાખીશું, થોડીવાર ચડવા દઈશું, કાચો ટેસ્ટ છે એ જતો રહે. પછી એમાંથી નિતારીને લઈ લઈશું અને એ પાલકના પાનની પ્યુરી બનાવી દઈશું. ત્યાર પછી આપણે ટામેટાની પ્યુરી બનાવીશું અને કાંદાની પ્યુરી બનાવશું. કાંદાની અંદર થોડુંક પાણી એડ કરીને પ્યુરી બનાવવાની, જેથી મસ્ત પીસાઈ છે. ત્યાર પછી આપણે ખડા મસાલા લઈ લઈશું, એલચી, લવિંગ, તજ, તમાલપત્ર અને પનીર લઈ લઈશું. બધું એક પાનની અંદર તેલ લઈ લઈશું વઘાર માટે. ત્યાર પછી ખડા મસાલા એડ કરીને આપણે વઘાર કરીશું. ત્યાર પછી આપણે એમાં કાંદાની પેસ્ટ એડ કરી દઈશું. એ ચડી જાય પછી તેની અંદર આપણે ટામેટાની પ્યુરી એડ કરી દઈશું. થોડી વાર ચડવા દેવાનું છે. ત્યાર પછી આપણે પાલકની પ્યુરી એડ કરીશું. બરાબર રીતે મિક્સ કરી દઈશું, થોડી વાર માટે ચડવા દઈશું. ત્યાર પછી આપણે પંજાબી મસાલાની અંદર દૂધ મિક્સ કરી અને પેસ્ટ બનાવી લઈશું અને એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. ત્યાર પછી પનીરના ટુકડા એડ કરી દઈશું અને ખમણેલું પનીર બી એડ કરેલું છે મેં. આ રીતે પાલક પનીરની સબ્જી તૈયાર છે. નાના અને મોટાને બધાને ભાવે એવી પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે.